સંકલ્પ પ્રમાણે અને આદેશ પ્રમાણે મંદિર અને અક્ષરધામના પ્રોજેક્ટ માટે આપ સૌ કટિબદ્ધ થયા છો, એ માટે આપને ખૂબ ખૂબ અભિનંદન છે. એમાં હજુ આપણે ઘણું વધારે જાગૃત થવાનું છે. દરેકની અંદર અપાર શક્તિ પડેલી છે. ઋષિ મુનિઓએ સાધના કરી અને પોતાના સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કર્યું કે આપણું સ્વરૂપ આ દેહ નથી, જે આપણને દેખાય છે એ આપણું સ્વરૂપ નથી. આપણું સ્વરૂપ તો આત્મા છે. ને આત્મા કેવો છે એનું વર્ણન કર્યું કે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. આપણું સ્વરૂપ સત્ય છે, જ્ઞાન રૂપ છે અને અનંત છે. અંદર અનંત શક્તિ પડેલી છે. હવે જે વાત ઋષિ મુનિઓએ કરી છે એ વાત અત્યારે વિજ્ઞાન પણ કરે છે. આપણા શાસ્ત્રોમાં ઋષિ મુનિઓએ સાધના કરીને જે વાત કરેલી છે એ બધી વાતો અત્યારે હવે વિજ્ઞાન ધીરે ધીરે કરતું જાય છે. તો જે વાત આ કરી કે આપણું સ્વરૂપ અનંત છે એ અત્યારે વિજ્ઞાન કહે છે. વિજ્ઞાન એવું કહે છે, એક પુસ્તક બહાર પડ્યું છે મેનેજમેન્ટનું, એનું નામ છે પુટિંગ પીપલ ફર્સ્ટ. એનું એક પ્રકરણ છે કેપેસિટી ઓફ ધ બ્રેઇન. એમાં લખ્યું છે કે આ મગજ છે ને એ કોમ્પ્યુટર છે. એને માટે એક શબ્દ પ્રયોગ કર્યો છે બાયો કોમ્પ્યુટર. હવે કોમ્પ્યુટરમાં પેલા બાઇટ્સ હોય છે, આ કોમ્પ્યુટરમાં કેટલા બાઇટ્સ છે? એમાં લખ્યું કે એક સીધી લીટી દોરો, આમ કેટલી લાંબી? 9.5 મિલિયન કિલોમીટર. મીટર નહીં, કિલોમીટર. અને લીટીની શરૂઆતમાં એકડો ટાઈપ કરો, ટાઈપ કરવાનું, હાથે નહીં લખવાનું. ટાઈપથી હાથે લખે તો બધાને જુદા જુદા લંબાઈ પહોળાઈ આવે, એટલે ટાઈપ કરવાનું અને પછી મીડા ટાઈપ કરવાના. અને 9.5 મિલિયન કિલોમીટરની લીટી પૂરી થાય અને જે આંકડો બોલાય એ રતિભાઈ તમે છો. એ તમે બધા એક એક છો. બધા એટલી શક્તિ અંદર પડેલી છે. હવે જે વાત એમાં લખી છે એ આપણને કંઈ કહું છે, આજે લોકો જે રીતે કાર્ય કરે છે એમ અનુભવાય છે. આજે આપણે આ મંદિર બાંધી રહ્યા છીએ. તમારામાંના ઘણા બધા મોટા મોટા એન્જિનિયરો છે, મોટા ડૉક્ટરો છે, વેપારીઓ છે, ઘણી રીતે બધા આગળ વધેલા છે. પણ આ શક્તિ કોઈ પણ બહાર કાઢે તો કેવું કામ થાય છે. વ્યારા ગામ છે, કોઈ વ્યારાના કદાચ હશે. વ્યારા સુરત જિલ્લામાં હતો, અત્યારે વ્યારા તાલુકો જિલ્લો બની ગયો છે. એમાં એક સુખાભાઈ હતા, કેટલાક સંતો કદાચ ઓળખતા હશે, હું તો એને ઘણી વાર મળ્યો છું. એ સુખાભાઈ બરોડા બેંકમાં પટાવાળા હતા, 10 ધોરણ પાસ, માતાજીના ભગત. એ લોકો માતાજીનું એક મંડળ ચલાવતા, અઠવાડિયે ભેગા થઈને ભજન કરે. પણ અઠવાડિયે પણ ભજન કર્યું, પરોક્ષપણે પણ ભગવાનને માન્યા, આટલું સારું કાર્ય કર્યું. એને એક ભાવના ઉદય થઈ. એને વિચાર આવ્યો કે હું આ લોકમાં કેટલું રહેવાનું છું, તો મારે કંઈક સારું કાર્ય કરતા જવું. તો પહેલું એણે સારું કાર્ય શું કર્યું?
પોતાના ઘરમાં એક માતાજીનું મંદિર બનાવ્યું. સામાન્ય લોકો પેલા આમ બનાવે, જરા મૂકી દે લાકડાનું મૂકે, આમ જરા પાટીઓ કરીને, આમ એવું નહીં, વ્યવસ્થિત બનાવ્યું, નાનું બનાવ્યું પણ મંદિર બનાવ્યું. અને ઘરની અંદર શરૂ કર્યું. એમાં આરતી થાય, થાર થાય, જે કંઈ બધું મંદિરમાં થતું એ બધું કર્યું એણે. એટલે એમાં ભાવના વધી એની, અને એને ભાવના જાગી કે મારે આ મકાન છે મારું, એ માતાજીના મંદિર માટે અર્પણ. હું જ્યારે ન હોઉં ત્યારે છોકરાઓને કોઈ નહીં આપવાનું, પણ મંદિર માટે અર્પણ. તો મંડળના જે બધા ભક્તો હતા ને, એમણે કહ્યું કે તમારી ભાવના બહુ ઊંચી કહેવાય. તમે એક સામાન્ય માણસ, પટાવાળા, આવું મકાન તમારું આપી દો, ધન્યવાદ આપવા પડે. પણ તમારું જે આ મકાન છે ને, આ જે વિસ્તાર છે, જરા આમ સામાન્ય વિસ્તાર છે, ગીચ વિસ્તાર છે પાછો. એના કરતાં તમારી આ જમીન છે સુરત ધુલિયા હાઈવે ઉપર, એ ખુલ્લી જમીન જો તમે આપો તો અહીંયા આગળ એક ભવિષ્યમાં સારું મંદિર થાય. તો કે આપવું પડે, કે સરકારી વાદામાં છે કે આપણે પ્રયત્ન કરશું અને એમાં વાંધો દૂર કરવાની એ બધું કાર્યવાહી થશે આગળ. પણ આ જો સંકલ્પ કરો તો સારું. એણે કે જમીન આપી, એણે જમીન આપી. અત્યારે જમીનની કિંમત મારા ખ્યાલ મુજબ કદાચ 3 થી 4 કરોડ રૂપિયા છે. એક પટાવાળો માણસ એણે 4 કરોડની જમીન આપી દીધી, પછી એટલે આપીને બેસી રહ્યો નથી. તો મારું કામ પૂરું થઈ ગયું. પૂરું થતું જ નથી. એણે ભેખ લીધો તો એની જેટલી આવક હોય એનો 10મો ભાગ ચોખ્ખો દર મહિને પગાર આવે એટલે મંદિર માટે મૂકી દેવાનો. ત્યાં અટક્યો નથી. માણસ થોડું કરે ને એટલે આગળ સૂઝવા માંડે. કાંઈ ના કરે તો કશું ના સૂઝે. એણે કર્યું એટલે એને સૂઝવા માંડ્યું. એને વિચાર આવ્યો કે હું 5 વાગે તો ઓફિસમાંથી છૂટી જાઉં છું, પછી મારે શું કરવાનું. તો શેરડીની સિઝન બધી હોય તો રસ વેચે, કેરીની સિઝનમાં કેરી વેચે, પતંગ વેચે, ફટાકડા વેચે. જે આવક થાય બધી મંદિરમાં, એક પૈસો પોતાના ઘરમાં નહીં. આ રીતે શરૂ કર્યું. હવે લોકો જાણે તો ખરા ને કે એક સામાન્ય માણસ અને આટલું યોગદાન આપે છે. પાછો નવરો બેસી રહેતો નથી, પાછો કમાય છે. જે કમાય છે આવી વધારાની ઇન્કમ બધી મંદિરમાં આપે છે. પછી એણે મંદિરનો આખો આમ ડિટેલ પ્લાન જેવું બનાવ્યું. જેમ હમણાં વાત કરી ને કનુભાઈએ કે આવી રીતે આમ પેલા શિખર અને તેને બધું મૂર્તિઓ વગેરે, એમ એણે એની રીતે બધું બનાવ્યું કે મંદિરમાં આટલી ઈંટો વપરાશે, આટલો સિમેન્ટ, આટલી રેતી, આટલી કપચી, આટલા બધા અંદર વાયર વપરાશે, આટલા પંખા આવશે, વગેરે વગેરે વગેરે. પછી લોકો પાસે જાય, સાથે એક બે બીજાના મિત્રોને લેતા જાય, ઈંટવાળાવાળા પાસે જાય ને ઈંટોની વાત કરે કે ભાઈ આવું કામ કરીએ છીએ, તો તમારી જે ભાવના હોય તો તમે અમને જણાવજો. એમ કરીને આખું મંદિર એને ઊભું કરી દીધું. તમારે તરફ કોઈ વાર જવાનું થાય તો તમે જોજો મંદિર. એક માણસ શું કરી છે, પટાવાળો માણસ, પણ જીવન આખું સમર્પણ કરી દીધું. માતાજીનું આખું 3 શિખરનું મંદિર બાંધ્યું છે, મોટા ઘુમ્મટવાળું. નાસિકમાં જે મુક્તિધામ છે, તમારામાં કોઈ દર્શન કર્યા છે, એવું મુક્તિધામ પણ બાજુમાં ઊભું કર્યું, પણ નાસિકના કરતાં સહેજ નાનું છે. પાછું એટલું કરીને બેસી રહ્યો નથી. મંદિર થઈ ગયું પછી રહેવાનું મંદિરમાં જ, ઘેર જમવા જવાનું, નોકરી કરવા જાય. મંદિર માટે જ આખું જીવન આપી દીધું. હમણાં 3 વર્ષ પહેલાં ધામમાં ગયા, પણ આખું જીવન એને માટે જીવ્યા. એક પરોક્ષનો માણસ પણ જો આવી રીતે કાર્ય કરી શકતો હોય તો આપણે શું ના કરી શકીએ. એટલે તમે બધાએ ઘણું કર્યું છે, પણ હવે જે આપણી સમક્ષ
આ કાર્ય આવ્યું છે, એટલે આ એક નિશાન આપણી બધાની અંદર આવી જાય. એક જ વિચાર, એક વિચાર થાય ને તો અંદરથી શક્તિ ઉત્પન્ન થાય છે. એક ક્રિકેટર હતા, એ આમ એના કાર્યમાં હંમેશા આગળ જ નીકળતા જાય. તો એને પૂછવામાં આવ્યું કે તમે આગળ વધો છો તો તમારી આ રમવાની જે આખી રીત છે એનું રહસ્ય શું છે? એટલે એણે વાત કરી કે હું જ્યારે બેટિંગ કરવા જાઉં મને કશું ના દેખાય. કોઈ આવીને એમ કે આખી તમારી મેચ જોવા માટે વડાપ્રધાન આવ્યા છે, તો આમ આપણને થાય ને ક્યાં કયા ખૂણામાં બેઠા છે. એ કે મને કદાચ કોઈ કહે તો મને એનો વિચાર ના આવે કે વડાપ્રધાન કયા ખૂણામાં બેઠા છે. મારે એક જ વિચાર કે હું અત્યારે બેટિંગ કરું છું અને બેટિંગ કરવાની અંદર વધારેમાં વધારે શું થઈ શકે કે છગ્ગો વાગે. છગ્ગાથી તો વધારે ના વાગે, મારે છગ્ગો જ મારવાનો છે, બીજો વિચાર જ નહીં. પછી સામે બોલર ઊભો છે તો એની નજર એ બોલરના હાથ ઉપર હોય કે બોલ કેવી રીતે નાખે છે, એ સિવાય કોઈ વિચાર નહીં. જેમ વિચાર કરે કે આ બોલર બહુ ફાસ્ટ બોલર છે, એને આવી બોલિંગ કરતા ઉડી ગયો તો એ વિચાર નહીં કરવાનો, એ નેગેટિવ વિચાર થઈ જાય કે હું આઉટ થઈશ તો, કે આઉટ મને કરી શકે જ નહીં. એ જ વિચાર એને, કોઈ વિચાર નહીં, એક જ વિચાર તો આગળ વધ્યો. પછી કે હું બોલિંગ કરવા જાઉં મને કશું દેખાય નહીં, વચલું સ્ટમ્પ દેખાય, જો બેલ છૂટે તો એ આઉટ કહેવાય, 3 સ્ટમ્પમાંથી કોઈ પણ સ્ટમ્પ ઉડે તો આઉટ કહેવાય, પેલાના પગમાં અમુક ઠેકાણે વાગે તો આઉટ કહેવાય, એ ફટકો મારે ને કેચ પેલો ઝીલે તો એ આઉટ કહેવાય. મારે એવી રીતે આઉટ કરવો જ નથી. મારે આઉટ કરવાનો તો એ વચલું સ્ટમ્પ નીચેથી ઉડવું જોઈએ, અને ઉડી ગયું છે. આ એક વિચાર. તો એક વિચાર રાખીને જો આપણે કાર્ય કરીશું તો આ કાર્ય જુદું થશે. એનો અર્થ એવો નથી કે તમે નોકરી કરો છો એ નોકરી નથી કરવાની, વેપાર કરો છો એ વેપાર નથી કરવાનો. કેટલાક ભણે છે અને નોકરી પણ કરે છે, તો એ ભણવાનું પણ છે, નોકરી કરવાની છે. તમારે સંસાર છે, બધું કુટુંબ પરિવાર છે, એના વિચાર પણ કરવાના છે. પણ એ બધા વિચારના સેન્ટરની અંદર આ વિચાર, સતત એક વિચાર બધાને રહે કે આપણે આ કાર્ય કરવાનું છે. મેં LA વિભાગમાં પણ જોયું ત્યાં આગળ, અને અહીંયા હજુ વિશેષ બધો ફર્યો નથી, પણ થોડી થોડી વાતો જાણી છે. એટલે બધાના મનમાં છે, નથી એવું નહીં, પણ છતાં હજુ વધારે બધાના મનમાં રોજ વિચાર આવે. પહેલો વિચાર કે મારે કરવું છે. યજ્ઞવલ્લભ સ્વામીને કરવાનું છે, સંતોને કરવાનું છે, કનુભાઈને કરવાનું છે, ટ્રસ્ટી મંડળને કરવાનું છે, એ વ્યવસ્થા છે. પણ આ મંદિર મારે બાંધવાનું છે. આપણે ઘેર જ આપણો જ પ્રસંગ છે, મારું જ મકાન હું બાંધું છું. એ વિચાર અંદર આવશે તો એક જુદું કાર્ય થશે. નાનો માણસ હશે કદાચ તો એ મોટી રકમ નહીં આપી શકે, કદાચ એની આવડત ઓછી હશે તો બીજું કંઈ વિશેષ કાર્ય નહીં કરી શકે. એની આ ભાવના છે ને, એમાંથી કાર્ય જબરજસ્ત થવાનું છે. એટલે એક વિચાર બધે પ્રવર્તાવવાનો. તો એ પ્રવર્તાવવા માટે ગુણાયતાન સ્વામી એક વાત કરી છે, એ હું બોલું છું, મારી સાથે બધા બોલજો. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે મારે તો અક્ષરધામમાં જાવું છે, એવો એક સંકલ્પ રાખો. હવે જે વાત ગુણાયતાન સ્વામીએ કરી છે એને જરા સહેજ ફેરફાર સાથે આપણે અત્યારે અહીં જરા જુદી રીતે બોલવાની છે. એ હું બોલું છું, મારી સાથે બધા બોલજો. મારે તો એક અક્ષરધામ બાંધવું જ છે, બાંધવું જ છે, બાંધવું જ છે. આ વિચાર રોજ બોલવો,
રોજ પૂજામાં બોલો, સભામાં બોલાવો. નાનો બાળક હોય જરાક બોલવાનું શીખે તેને બોલાવો, પણ સાવ નાના બાળકો બોલી શકતા નથી એને સંભળાવો. પણ આ એક વિચાર ગાંધીજીએ એક નક્કી કર્યું કે અંગ્રેજો જવા જોઈએ, બસ એક વિચાર. બધા મંડી પડ્યા, આખો દેશ. કેટલાક ન સમજે પણ બધા જાગી ગયા. તો જો આખો સમાજ આપણો જાગી જાય તો એક અંદરથી એક સ્પિરિટ જાગશે અને એમાંથી આ બધું કાર્ય થશે. હવે એ કાર્ય કરવા માટે તમે ઘણું બધું કર્યું છે, એને માટે મેં આ એક વિચાર આપ્યો, એના પર જરા વિશેષ વિચાર કરજો. યજ્ઞવલ્લભ સ્વામી અને કનુભાઈ બધાનું સૂચન છે કે કંઈક એવું એક એ તૈયાર કરો આમ કે એક બાજુ અક્ષરધામનો આમ ડાયાગ્રામ હોય અને પછી પાછળ થોડું આવું લખાણ હોય અને એના લખાણમાં સાધારણ શબ્દો અત્યારે હું બોલું છું, પછી જરા તમે વિચારીને પછી એમાં થોડો સુધારો વધારો કરજો. આ રીતે લખવાનું કે મારે અક્ષરધામ બનવું છે. મૂળ તો આપણે એ કરવાનું છે, અક્ષરધામ બનાવી લેખ. હવે આગળ મારે ઘરને અક્ષરધામ બનાવવું છે. મારે ઓફિસને અક્ષરધામ બનાવવું છે. મારે મોટેલ અક્ષરધામ બનાવવું છે. હું જ્યારે કોલેજમાં હતો ને ત્યારે તે વખતે જોગી મહારાજે મને આ વિચાર આપેલો. તે વખતે હું સમજુ જ નહીં, પણ યોગીજી મહારાજે મને લખેલું કે કોલેજ અક્ષરધામ છે. મેં કહ્યું શું અક્ષરધામ છે? પણ આ વાત સાચી છે. ગમે તે પ્રવૃત્તિ કરતા હો તમને એમ કે દુકાન છે પણ અક્ષરધામ છે, મોટેલ અક્ષરધામ છે, ડોનટ ટંકી પેલું છે ટંકી ડોનટ અક્ષરધામ છે, પેટ્રોલ સ્ટેશન તમારું અક્ષરધામ છે, ઘર અક્ષરધામ છે. એટલે અક્ષરધામને લગતા વિચારો આવે તો અંદરથી એક બર છે જ અંદર. આત્માની અંદર અનંત શક્તિ પડેલી છે, અંદર ભગવાન બેઠા છે અને ભગવાન કેવા છે. પેલા ભગવાન બેઠા છે એ વિચાર જાણવાની જરૂરિયાત છે. વિચાર તો છે જ પણ એ વિચાર ભૂલી જવાય છે. પણ આ વિચાર આવશે ને એટલે વિચાર આપણને એનું સ્મરણ રહેશે. તો એ કયો વિચાર છે એવું બોલું છું, મારી સાથે બધા બોલજો. સ્વામિનારાયણ હરે. શ્રી સ્વામિનારાયણ ભગવાને વાત કરી જે. હવે આ જમણા હાથની પહેલી આંગળી આમ છાતી ઉપર મૂકજો. મારા ચૈતન્યને વિશે ભગવાન સદાય વિરાજમાન છે. વચનામૃત સારંગપુર 10. બધાની પાસે ભગવાન છે. હવે આગળ વિચારવાનું કે ભગવાન કેવા છે. એની વાત ગઢડા પ્રથમના પહેલા વચનામૃતમાં કરીશ. એવું બોલું છું, મારી સાથે બધા બોલજો. સ્વામિનારાયણ હરે. શ્રી સ્વામિનારાયણ ભગવાને વાત કરી જે ભગવાનની મૂર્તિ છે તે તો ચિંતામણી તુલ્ય છે. વચનામૃત પ્રથમનું પહેલું. આપણી પાસે ચિંતામણી છે એટલે આપણે અક્ષરધામ બનાવી રહ્યા છીએ. એની અંદર તમે ઘણું બધું યોગદાન આપ્યું છે, પણ એ જે યોગદાન આપણે આપી રહ્યા છીએ એનાથી ભગવાન અને સંતનો રાજીપો થાય છે. એ રાજીપાથી આપણને શું પ્રાપ્ત થાય છે? તો આપણા હૃદયની અંદર જે અશુદ્ધિ છે એ દૂર થાય છે. આ દેખાતું નથી. આજે ધારો કે અહીંયા આગળ પથરો પડ્યો હોય તો એ કાઢનારા ઘણા મળે, પણ કિડનીમાં પથરી હોય એ કાઢનારા કેટલા? નાની જ છે, એક ચણાની દાળ જેટલી છે, પણ એ કાઢનારા કેટલા? એ ઓછા હોય. પણ એના જેટલી જ નાની ગાંઠ હોય મગજની અંદર, એ તો એકદમ પોચી હોય, પણ એ કાઢનારા કેટલા? પાછા ઓછા. પણ આ જે બધા આપણી વાસના સ્વભાવ જે છે ને એને કાઢે એવા કેટલા? એ ભગવાન કાઢી શકે, કાં ભગવાનના સંત કાઢી શકે. એટલે આપણે જે આ કાર્ય કરી રહ્યા છીએ
એમાં આપણે જે કંઈ તન મન ધન કે વચનથી સેવા કરી રહ્યા છીએ એમાં આ ભગવાનનો રાજીપો થાય છે અને આ અશુદ્ધિ કાઢે છે. અને ભગવાન મૂર્તિ તો છે જ અંદર, પણ એ પ્રગટ થાય છે એટલે ચિંતામણી પ્રગટ થાય છે. આપણે આપીએ જ છીએ, નથી આપતા એવું નહીં, એની આપણને મળે છે ચિંતામણી. મહારાજના પરમહંસો કેટલો ભીડો વેઠતા હતા. તે વખતે આવી રહેવાની વ્યવસ્થાઓ નહોતી, જમવાની વ્યવસ્થા નહોતી, નાહવાની કોઈ વ્યવસ્થા નહોતી. તળાવમાં નહીં લો, નદીમાં નહીં લો, સુવાની વ્યવસ્થા નહોતી, જમીન ઉપર સૂઈ જવાનું. ગુણાતીતાનંદ સ્વામી અને ગોપાલ સ્વામી એમનો ઉતારો નદીને કિનારે રહેતો, ભિક્ષા માગીને ખાવાનું. એની અંદર કેટલીક વાર અપમાન થતા, કેટલીક વાર માર પડતા, કેટલાક સંતોને મારી પણ નાખ્યા છે, ગુણાતીતાનંદ સ્વામીને પણ માર્યા છે. આ બધા પ્રસંગો બનતા હતા. એની અંદર પછી સ્વામિનારાયણ ભગવાન અમુક નિયમો આપ્યા. એમાં એક નિયમ એવો આપ્યો કે તમારે રોજ 5 જણને કંઠી પહેરાવવાની, પછી ભિક્ષા માગવાની. રસોઈ તો તૈયાર હોય જ નહીં. અને ખાલી વાત નહીં કરવાની, વાત એવી રીતે કરવાની કે કંઠી પહેરે અને 5 જણ કંઠી ધારણ કરે પછી ભિક્ષા માગવા જવાનું, એમને એમ નહીં. હવે સવારથી શરૂ કરે. હવે કોઈ નવરા હોય નહીં, આવો સત્સંગનો કંઈ પ્રચાર થયેલો નહોતો, આવા માધ્યમો નહોતા, કશું જ નહોતું, કોઈ તૈયાર થાય જ નહીં. પણ ખેતર પેલો ખેડતો હોય કે ખેડૂત, તો એને જઈને કહે કે ભાઈ ભગવાનની વાત કરવી છે કે મને નવરાશ નથી. ભલે તમને નવરાશ ના હોય, પણ તમે ખેડતા જવાની વાત કરો તો વાંધો છે કે તો વાંધો નથી, તું વાત કર. એટલે સંતો એને વાત કરતા. પછી લુહાર પાસે જાય. હવે લોઢા ટીપતો હોય, હવે એમાં બધા અવાજ થતા હોય, એને વાત કરે. પેલો સુથાર બધા આમ લાકડા ફાડતો હોય અને છોલતો હોય, એને જઈને વાત કરે. પેલો કુંભાર ટપ કરતો હોય, માટલા ઘડતો, એને જઈને વાત કરે. એમાં શું વાત થાય? તોય શ્રદ્ધા રાખીને વાત કરતા. અને સવારથી વાત શરૂ કરે, સાંજ સુધી કરે, અને પછી તો બધા સુવા જતા રહે. હવે 4 જણ થયા હોય, 5 પૂરા ના થાય એટલે સંતોને ઉપવાસ થાય. પછી મહારાજા નિયમમાં થોડો ફેરફાર કર્યો કે સવારથી શરૂ કરવાનું, સાંજ સુધી મહેનત કરવાની, અને 5 ન થાય, ધારો કે 3 થયા તો પછી 2 ઝાડને મંત્ર આવવાના, પણ પછી સવારથી ઝાડ નહીં લઈ લેવાના. આ રીતે પુરુષાર્થ કર્યો હતો. એ પરમહંસો આવી રીતે વિચરણ કરતા, સેવા કરતા, ભીડો વેઠતા, માન અપમાન, માર ઝૂઠ બધું સહન કરતા. એમાં એકવાર સારંગપુર આવ્યા અને પરમહંસો એમ બધો ભીડો વેઠેલો એટલે એમના મનની અંદર આનંદ હતો કે જઈશું એટલે મહારાજ ભેટશે, માથે હાથ મૂકશે. બીજું તો કોઈ અપેક્ષા હતી જ નહીં, બીજી કોઈ અપેક્ષા નહોતી. માથે હાથ મૂકશે, જરા પ્રેમથી બોલાવશે. હવે મહારાજ બેઠેલા અને પરમહંસો આવ્યા અને આવા ઉત્સાહમાં હતા. આઈને આમ દંડવત કર્યા અને જે સ્વામી બોલ્યા, મહારાજ કશું બોલ્યા નહીં. પછી નજીક આવીને આમ પગે લાગવા ગયા તો મહારાજે આમ પગ લાંબા કર્યા હતા તો પગ ખેંચી લીધા. પછી આમ સામું જોયું પણ નહીં અને આમ આડું જોયું. આમ જોવામાં શું વાંધો હતો? આડું જોયું એટલે પરમહંસો વિચારમાં પડી ગયા કે આપણી કંઈ ભૂલ થઈ, કે આપણે કંઈ વર્તમાનનો લોપ કર થયું શું? એકદમ આમ જરા આમ સુનમુન જેવા થઈ ગયા. સંતોને બીજી તો કોઈ અપેક્ષા છે જ નહીં, એને કે મોટો પગાર મળે કે એવો તો કંઈ છે જ નહીં, શિરપાવ આપે. આટલી તો અપેક્ષા રહે ને કે વાત કરે, કદાચ માથે હાથ મૂકે, એવી તો. પણ એ ના કર્યું મહારાજ. પછી આમ થોડીક વાર એવું ચાલ્યું. પછી પરમહંસોએ મહારાજને કહ્યું કે મહારાજ, અમે તમારા માટે આ સંસાર ત્યાગ કર્યો, આ માન અપમાન સહન કરીએ જ છે, આ લોકો મારે છે સહન કરીએ જ છે, તમારી પાસે ખાવાનું માગતા નથી, જંગલમાં પડ્યા રહીએ છીએ, ઠંડી ગરમી સહન કરીએ જ છે, તમારા માટે તમારી વાત અમે લોકોને કરીએ જ છે. અને અમે તમારી પાસે આવીએ
અને તમારા ચરણના સ્પર્શ માટે પણ અમે અધિકાર નથી, અમને અધિકાર નથી. તમે અમારી સાથે સાધારણ વાત ના કરો, બીજી વાત ના કરો તો વાંધો નહીં, પણ આમ જય સ્વામી કહો, કેમ છો, આમ એટલું નહીં. સ્વામિનારાયણ ભગવાન કે એટલી પણ તમારી યોગ્યતા નથી. પછી મહારાજે વાત કરી. આ વાત હરિલામૃતમાં આવે છે. મહારાજે કહ્યું કે એકવાર દુષ્કાળ પડેલો અને એટલી ભયંકર પરિસ્થિતિ હતી કે લોકોને 2-3 દિવસ સુધી ખાવાનું ના મળે, કોઈ મજૂરી મળે નહીં. તે વખતે આમાં રાહતકારીઓ કે સરકારી મદદ કોઈની વ્યવસ્થા નહોતી. તો કેટલાક તો આમ ભૂખ્યા રહે, હવા ખાઈને રહે, પાંદડા ખાઈને રહે, આવી બધી પરિસ્થિતિ હતી. એમાં એક ગામડાનો માણસ એ શહેરની અંદર પહોંચી ગયો કે ત્યાં કંઈક મળે. એટલે એક મોટા શેઠ હતા, એને ઘેર ગયો અને શેઠને જઈને વાત કરી કે ભયંકર દુઃખી છું, કેટલા દિવસથી ખાવાનું મળ્યું નથી, હવે મને કંઈક મજૂરી આપો, મારે મફત નથી જોઈતું. તો આ પરિસ્થિતિમાં આવી ભાવના હતી કે મારે મફત નથી ખાવું, પણ મને કંઈક કામ આપો અને કામને પેટે મને કંઈક આપજો. તો કે શું તને ફાવે છે? તો કે મને તો સાફ સૂફીને એવું ફાવે. તો કે કંઈ વાંધો નહીં, આ અમારું કોમ્પાઉન્ડ છે ને એ સાફ કર. તો એણે સાફ કર્યું. પછી કે બોલ તને શું આપું? એટલે પેલો કે અધમણ સોનું આપો. પેલો શેઠ કે તું શું બોલે છે? અધમણ સોનું? તને ખાવાનું આપીએ બરાબર છે, 2-5 રૂપિયા આપીએ, પણ અધમણ સોનું? આ વાત કરીને સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે તમે આ સંસારનો ત્યાગ કર્યો અને આ માન અપમાન અને બધું સહન કરો છો, ભૂખ તરસ સહન કરો છો, અને આવી રીતે બધું સત્સંગનું આ કાર્ય કરો છો, એ ઝાડુ વાળવા જેવું છે. અને તમે આ ચરણારવિંદનો સ્પર્શ ઈચ્છો છો એ અધમણ સોના જેવું છે. આવી વાત કરીશ. એટલે આટલી મોટી આ પ્રાપ્તિ છે. અત્યારે આપણને કદાચ શબ્દમાં લાગે છે, પણ આ બધા મોટા પુરુષોના આવા વચન છે. અને જેમણે જેમણે આ માર્ગે આગળ ચાલ્યા છે અને અનુભવ કર્યો છે, બધા એવું બોલ્યા છે કે અમને જે પ્રાપ્ત થયું છે એ અમારી યોગ્યતાની બહારની વસ્તુ છે. એટલી મોટી વસ્તુ આપણને આ પ્રાપ્ત આમાંથી થાય છે. એવું સુંદર કાર્ય આપણે કરીએ જ છીએ. એટલે હમણાં કનુભાઈએ વાત કરી એ પ્રમાણે તમે બધાએ જે સેવા નોંધાવી છે એ એમણે જે પ્રમાણે આદેશ આપ્યો, જે પ્રમાણે વ્યવસ્થા કરી છે, એ રીતે બધા આપવાની શરૂઆત તો કરી જ દીધી છે. છતાં ન કરી હોય તો કરજો. તમારામાંથી ઘણા બધા કદાચ કોઈ બાકી પણ હશે, તો એ પણ બાકી હોય તો એ સેવા નોંધાવજો. અને પ્રમુખ સ્વામી મહારાજ આવા મોટા કાર્યો હોય ત્યારે એક વિશેષ આદેશ આપતા હોય છે. એક આદેશ તો સ્વામિનારાયણ ભગવાને આપેલો જ છે કે 10 ભાગ એટલે કે 10%. પણ પ્રમુખ સ્વામી મહારાજ આવા મોટા કાર્યો હોય ત્યારે દરેકને વિનંતી કરતા હોય છે 25%. એટલે કદાચ તમે સેવા નોંધાવી હોય પણ તમારા સંજોગો શું છે તમારે જોવાનું છે, સંતો સાથે વાત કરવાની છે, પણ 25%ની વાત તમે હૃદયમાં